સુરતમાં માવો અને પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। અહીંના પૂણા ગામ અને ઉધનામાંથી ચેકિંગ દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો। એસઓજી અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી, જ્યાં ઉધનાના શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો। પૂણા ગામમાંથી 168 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો। પનીર અને માવાના નમૂના તપાસ માટે મોકલાયા છે। રિપોર્ટ આવ્યા બાદ એકમો સામે કાર્યવાહી કરાશે। તો શંકાસ્પદ જથ્થો જેને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે અને જો તેમાં કોઈ ગફલત જણાશે તો કાર્યવાહી પણ કરાશે। આપણે જણાવીએ કે 168 કિલો જેટલો શંકાસ્પદ માવો તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે। આ ઉપરાંત પનીરના પણ નમૂના લેવામાં આવ્યા છે કે જેને પણ તપાસ માટે મોકલાયા છે। અહીં રિપોર્ટ આવ્યા બાદ એકમો સામે કાર્યવાહી પણ થશે। પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી માત્રાની અંદર પૂણા ગામ અને ઉધનામાંથી ચેકિંગ દરમિયાન આ શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। એસઓજી અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ મામલે કાર્યવાહી કરી અને દરોડા પાડવા દરમિયાન અહીં શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી 80 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ જપ્ત કરી લીધો છે। આ ઉપરાંત 168 કિલો શંકાસ્પદ માવો પણ જપ્ત કરવામાં આવ્યો છે। માવો અને પનીર બંનેના શંકાસ્પદ જથ્થો જણાતા તેને તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે। હવે જ્યારે રિપોર્ટ આવશે ત્યારબાદ તેની ખરાઈ થશે અને જો તેમાં કોઈ ગફલત જણાશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। તો પનીર અને માવાના નમૂના તપાસ અર્થે મોકલ્યા બાદ રિપોર્ટ ક્યાં સુધીમાં આવે છે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે। તો ભેળસેળિયા તત્વો સામે આ તપાસ ચાલી રહી છે। આ પ્રકારની ભેળસેળને કારણે લોકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઊભું થતું હોય છે। પનીર અને માવો કે જે સામાન્ય જનજીવન માં ગાઢ રીતે જોડાયેલા છે અને લોકો વારંવાર આ પ્રકારના ખાદ્ય પદાર્થો આરોગતા હોય છે અને તેમાં ભેળસેળિયા તત્વો વિવિધ ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ, માવો અને પનીર તેના જથ્થા શંકાસ્પદ જણાય છે, ક્યાં સુધીમાં આવશે રિપોર્ટ? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી જે શંકાસ્પદ જે પનીર છે અથવા તો માવાનો જે જથ્થો છે, એસઓજી જે પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે એસઓજી દ્વારા જે રીતે માહિતી મળી હતી તે પ્રમાણે કે પૂણા ગામ અને ઉધના વિસ્તારની અંદર બે અલગ અલગ ડેરીની અંદર શંકાસ્પદ જે છે આ પનીરનો જે જથ્થો છે તે બનાવવામાં આવી રહ્યો છે અને તેના આધારે સુરત આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સુરત એસઓજી દ્વારા જે ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી પ્રોવિઝન સ્ટોરની અંદર છાપો મારી અને 80 કિલોથી વધુ શંકાસ્પદ જે પનીરનો જથ્થો હતો જે મળી આવ્યો હતો અને તેના જે સેમ્પલો લઈ અને તપાસની અંદર મોકલવામાં આવ્યા છે। 3 થી 4 દિવસની અંદર આ સેમ્પલોનો જે રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। જ્યારે બીજી બાજુ સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટી આ જે ફ્લેટ છે તેની અંદર શંકાસ્પદ 168 કિલો જેટલો દૂધનો જે માવો હતો તે મળી આવ્યો હતો અને ત્યાં ગંદકી પણ જે જોવા મળી હતી, જેથી જે માવા અને પનીરના જે સેમ્પલો છે તે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને સાથે સાથે એસઓજીની ટીમ દ્વારા પણ જે સેમ્પલો લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર જે રીતે એસઓજી દ્વારા એક જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ડેરી સંચાલક સામે, તે જ રીતે જો આ પનીરની અંદર અને માવાની અંદર પણ જો શંકાસ્પદ લોકોના સ્વાસ્થ્ય સાથે જો ચેડા કરવામાં આવતા હશે, જો રિપોર્ટ જે રીતે સામે આવશે તેના આધારે એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો પણ નોંધી અને ધરપકડ કરવામાં આવે ત્યાં સુધીની કાર્યવાહી પણ કરી શકે છે। બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે રિપોર્ટ આવ્યા બાદ તેમાં શું ગફલત સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને જો રિપોર્ટની અંદર કંઈક ગફલત જણાશે તો ધરપકડ સુધીની કાર્યવાહી થઈ શકે છે।